80 વર્ષના જશુબેન જે અમદાવાદની રેસ્ટોની હોસ્પિટલમાં એક પગની ની રિસ્ટોરેશન સર્જરી કરાવી ચૂક્યા છે. ઘણા વર્ષથી નથી આવ્યા. ઘણા વર્ષથી નથી આવ્યા. બતાવીને આવ્યા છો, ઓપરેશન કરાવીને આવ્યા પછી આવ્યા. તકલીફ જ થઈ નથી એટલે આવવાનું થયું નથી. સારું જ હતું, ઓપરેશન સારું થયું, બધું કઈ તકલીફ થઈ નથી. ત્યાર પછી પણ પગનો દુખાવો કે ઘસારો એવું કશું થયું લાગ્યું નથી એટલે ત્યાર પછી આવવાનું થયું. જશુબેનની સર્જરીને આશરે 10 વર્ષ થઈ ગયા છે. ડોક્ટર શરદ ઓઝાએ તેમની રિસ્ટોરેશન સર્જરી કરેલી. ડોક્ટર શરદ ઓઝાના પુત્ર હેમ ઓઝા જ્યારે 10 વર્ષ બાદ તેમને મળવા પહોંચ્યા તો સમગ્ર પરિવાર ખુશખુશાલ હતો, કારણ કે 10 વર્ષ બાદ પણ પોતાના પેશન્ટના સંપર્કમાં રહેવું અને એ પણ ડોક્ટર પરિવારની બીજી પેઢી એટલા જ ઉત્સાહ સાથે જોડાતી હોય આવું ભાગ્યે જ જોવા મળે છે. દર્દી નવા હોય કે જૂના, આ ઉત્સાહ અને કર્તવ્યનિષ્ઠા સમગ્ર રેસ્ટોની પરિવારમાં આપને જોવા મળશે. આ તરફ જશુબેન અને તેમના પરિવારની ખુશીનું બીજું કારણ છે જશુબેનનું સર્જરી પછીનું પેઇન ફ્રી જીવન. ઘણા બધાના ફોન આવ્યા હતા કે ભાઈ આવી આ શું છે, કેવી રીતે કરાવ્યું છે, બધાને સમજાવ્યું કે રેસ્ટોની શું છે, ગુટકા બધાનો ની રિપ્લેસમેન્ટ શું છે, બધાનો તફાવત સમજાવીને બધાને કીધું. ઘણા બધાને મોકલા કે ભાઈ આ છે, જો તમે આવ્યું આ વસ્તુ શું છે ને શું નથી, સારું રિઝલ્ટ છે આનું. ત્યાં લાઈફ ટાઈમનું છે. પેલા ગુટકા તો તમારે શું છે કે 10 વર્ષમાં બદલાવવા પડે અને પગ ભરાય નહીં. આજ તો પગ પણ તમારો વર્તો થઈ જાય. બધું એઝ યુઝ્યુઅલ જે આપણે પહેલા ઓરિજિનલ પોઝિશન હોય એ પ્રમાણે જ થાય. આ મારા કાકી છે, અત્યારે એમની ઉંમર 80 વર્ષની છે. ઉંમરમાં બદલી ગયો છું, પણ ખરેખર એમને જોઈને અમને પણ પ્રેરણા મળે છે આ કરાવ્યા પછી કે ભાઈ ભવિષ્યમાં અમને કંઈ આવી તકલીફ આવે તો અમે આ રસ્તે જોઈને આ 80 વર્ષની ઉંમરમાં પરણકી વાળીને જે બેસે છે એ જોઈને અમને પણ વિચારે કે અમે પણ આ રીતે આગળ વધીએ જીવનમાં અને અમારું સ્વાસ્થ્ય ઘૂંટણ અમારા પણ અમને જીવનભર સુધી સાથ આપે અને એમાં કંઈ ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ નહીં આવે એ ખૂબ મહત્વની વાત છે. એક વાત આપ હંમેશા યાદ રાખજો, જો ઓપરેશન પછી પેઇન ફ્રી જીવન જીવવું છે તો જરૂર આવજો રેસ્ટોની. જો ઓપરેશન પછી ઘૂંટણને આરામથી વાળીને બેસી ઉઠી શકવું છે કે પછી યોગા પણ કરી શકવું છે તો જરૂર આવજો રેસ્ટોની. ખાસ તો ઉંમર વધારે છે અને વધતી ઉંમરની સાથે પાછળનું જીવન આત્મનિર્ભર બનીને જીવવું છે તો જરૂર આવજો રેસ્ટોની. અને ખાસ તો આપના શરીરમાં આપના કુદરતી અંગને રિપ્લેસ કર્યા વિના રિસ્ટોર કરાવવું છે તો જરૂર આવજો રેસ્ટોની. આ ઓપરેશન કર્યા પછી જે ચાલવાનું છે એમનું તે પણ સરસ છે. અત્યારે આ ઉંમરે 80 વર્ષની ઉંમરે પણ જે ચાલે છે તેની જોડે આપણે એમ થાય કે ભાઈ 80 વર્ષે આટલું ચાલ આપણે જો સ્વાસ્થ્ય સારું રહે તો આ ચાલી શકીએ અને આવું કરી શકીએ આપણે. એક વાર તો બા પડી પણ ગયા હતા. જો કદાચ જો ગુટકો એમાં મુકાયો હતો અને ગુટકો જો ખસી ગયો હોત તો પાછું એનું રિપ્લેસમેન્ટ કરવાનું પડતે, પાછું ઓપરેશન કરવાનું પડતે તો કેટલી તકલીફ થશે. આ ઉંમરે 80 વર્ષની ઉંમર છે માની, જો એની કરતા આવ્યા રેસ્ટોની જો એ ઓપરેશન કરાવ્યું તેનાથી આ પડી ગયા તે છતાં પણ કશો પ્રોબ્લેમ થયો નથી.